હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગાઈઝ, જો બધું ઘરનું કામ તો પતી ગયું છે અને મેં કીધું લાવ અત્યારમાં વિડીયો ચાલુ કરું, કેમ કે હું છે ને બહુ ડિમોટિવ થઈ ગઈ છું. બિકોઝ યાર વ્યૂઝ નથી આવતા. શું કરવું? 12 વ્યૂઝ, 10 વ્યૂઝ, આવા વ્યૂઝ હોય યાર. થોડોક તો સપોર્ટ કરો. એમ થાય છે કે ચેનલ ડિલીટ કરી નાખો એવું થાય છે અત્યારે તો. સાચે વધતા જ નથી, સબસ્ક્રાઈબર જ નથી વધતા અને વ્યૂઝ બી નહીં આવતા. આ તો અત્યારમાં એમ થાય છે કે છોડી દઉં ચેનલ, નહીં કરવું કંઈ. એનીવે ચલો, કેટલી મહેનત કરીએ તો એ આમ વ્યૂઝ જ નહીં આવતા. એનીવે ચલો, આ એક વિડીયો તો બનાવી નાખીએ, પછી જોઈએ આગળ શું કરીએ છીએ. કરું છું ડિલીટ કે શું કરું છું. અત્યારે જો બનાવવાની છે કેક, મારે 500 ગ્રામની કેક છે અને એમ જોડે જોડે મેં આજે છે ને મફિન્સ બી બનાવ્યા છે, કેમ કે બે ગીશુને મીતુને ખાવા છે. એટલે કે મમ્મા ક્રીમવાળા નહીં બનાવતી, ખાલી એમનામ જ બનાવજે. અને આ સામેવાળા છે ને નમ્રતા, એની ડોટર છે ને, એને બી મફિન્સ ભાવે છે. એટલે મેં કીધું લાવ એના માટે બનાવી નાખું. બહાર ના ખાય એના કરતાં ઘરના ખાય તો સારું, એમ એવું એ કહેતી હતી. એની છોકરી બહુ કેક ખાય છે, એટલે મેં કીધું લાવ અત્યારે બનાવું છું ને તો વધારે બેટર બનાવી દીધું હતું. પછી મેં કીધું બનાવી નાખું. તો ઓલમોસ્ટ કામ બધું પતી ગયું છે. અત્યારે હું વિડીયો જોતી હતી ને તો 12 વ્યૂઝ છે, બોલો. કાલે મેં અપલોડ કર્યો હતો વિડીયો. શોર્ટ્સમાં વિડીયો વ્યૂઝ સારા આવે છે, મતલબ હજુ તો કેમાં જ આવે છે પણ સારા છે, એનાથી સંતોષ છે. પણ વિડીયો એ કે વાયરલ થતા નથી, એનું શું કરવાનું? બહુ કંટાળો આવે છે યાર. બધાના વ્યૂઝ જોઉં ને તો એમ થાય કે મારે આટલા કે દિવસે વ્યૂઝ આવશે. તો હું સાચે બહુ જ ડિમોટિવ થઈ ગયું છું આજ તો. અત્યારે સવારમાં જે છે ફ્રાઈડે, ગર્લ્સ બધી બે જતી રહી છે સ્કૂલે, અને મેં કીધું મને વિડીયો બનાવવાની ઈચ્છા જ નહોતી થતી. પછી મેં કીધું લાવો, આ કદાચ લાસ્ટ વિડીયો હોય મારો, તો પ્લીઝ સપોર્ટ કરો યાર. હા, આજે છે એકાદશી, તો એકાદશીના બધાને જય શ્રી કૃષ્ણ. તો હું એક જ રહી છું એકાદશી, તો મારે તો અત્યારે કંઈ જમવાનું નથી, ખાલી ફ્રૂટ ઉપર જ છે અને બાકી બધાની રસોઈ બનાવવાની છે. તો ચલો પેલા કેક બનાવી નાખું અને પછી બનાવી દઉં રસોઈ. ત્યાં કામવાળા ભાઈ આવી જશે, 9:45 જેવું થયું છે અને હમણાં આવી જશે. એટલે કામ પતાવી દઈ અને હું પછી બનાવી નાખું કેક અને પછી રસોઈ બનાવી દઉં. ચલો જો, તો અહીંયા છે ને મારે બનાવવાની છે ચોકલેટ કેક. તો અહીંયા મેં ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લઈ લીધી છે અને આમાં હું થોડુંક દૂધ નાખીશ. ઘણા લોકો છે ને ચોકલેટ બનાવીને, જે આપણે એમ કે ઘરે ખાવા માટે ચોકલેટ બનાવી છે, તો એમાં બી આવું ડાર્ક કમ્પાઉન્ડ જ યુઝ કરતા હોય. પણ એમાં છે ને ડાર્ક કમ્પાઉન્ડ યુઝ નહીં કરવાનું. એની અલગથી એક 1200 રૂપિયાની કિલો આવે છે ચોકલેટ. પછી આપણે એને પેલું કરી ઓગાળી ચોકલેટ, અને એમાં છે ને બટર, કોકો બટર હોય છે, એટલે એ ટેસ્ટમાં બી સારી લાગે અને એકદમ કડક ના થાય. આ એકદમ કડક થાય, આમાં બિલકુલ કોકો બટર નથી હોતું, એટલા માટે. તો એનું નામ તો કંઈક છે, મને બહુ યાદ નથી. હું એક વખત લાવી હતી. 1200 રૂપિયાની કિલો આવે છે એ ચોકલેટ. એટલે તમે ખાલી એને ઘરે ઓગાળી અને પછી ડબલ બોઇલ બાઉલમાં ઓગાળી અને પછી એને આપણે ગમે એ શેપમાં કરી શકીએ, સિલિકોન શેપમાં ગમે એમાં. તો એ હોય છે. અને આમાં તો ખાલી કોકો બટર નથી હોતું, આ ખાલી કેક માટે જ યુઝ થાય છે, બનાવવા માટે બધું. જો ચોકલેટ કેક હોય તો પેલા ક્રીમમાં નાખવા માટે, પછી શું કહેવાય, મોસ બનાવવા માટે, પછી શું કહેવાય ઓલું માશ બનાવવા માટે. તો એ બધામાં આ કમ્પાઉન્ડ, ડાર્ક કમ્પાઉન્ડ યુઝ થાય. કડવી ના હોય, સ્વીટ જ હોય, પણ એમાં બધે આ યુઝ થાય. અને પેલી જે સ્પેશિયલ આપણે ખાવા માટે ચોકલેટ બનાવીએ ને, એમાં તો પેલી 1200 વાળી કિલો આવે છે એ જ હોય. એનું કંઈક વેન એવું કંઈક નામ છે. વેન હુસેન નહીં, વેન હુસેન તો કપડાની બ્રાન્ડ છે યાર. એવું જ કંઈક નામ છે. વેન આગળ આવે છે, એ મને યાદ છે. એ યુઝ કરવાની, આ યુઝ નહીં. આ કડક થઈ જાય ચોકલેટ અને પેલી પોચી રહી સરસ મસ્ત. ડેરી મિલ્ક જે બહાર આપણે મળે છે ને, એ ટાઈપની જેનો ટેસ્ટ આવતો હોય છે. એમાં બી ડાર્ક, પછી મિલ્ક, પછી વ્હાઈટ ચોકલેટ બધી આવે છે.
તો હવે તમે ઘરે ચોકલેટ બનાવો ને તો એ ચોકલેટનો યુઝ કરજો. હું આમાં એનું નામ નાખી દઈશ નીચે. ચલો તો અત્યારે બનાવી નાખીએ હવે કેક. આ છે ગીશુનો ફ્રેન્ડ. ગીશુનો ફ્રેન્ડ આવ્યો છે રમવા, હે ને? અને અહીંયા જો મીતુએ કાલે ભેળ ખાધી હતી ને આજે ભેળ. વાઈટ મમરાની ભેળ. જો કે મેં આવી જ ખાધી છે મીતુ. થોડી જાજી કર ને એટલે શું થશે. અને અહીંયા જો ગીશુનું રિયાન્સના બને છે ભાખરી પીઝા. એને ખાલી ચીઝ વાળા જ ખાવા છે, માર્ગેરીટા. એટલે મેં અહીંયા ખાલી ચીઝ જ નાખ્યું છે. અને પૂનમને છે ને, પૂનમને કાલે ભજીયાનો પ્રોગ્રામ હતો ને આજે ભજીયાનો પ્રોગ્રામ છે. તો એ ગયા છે ભજીયા ખાવા. કાલે એને ફ્રેન્ડની ઓફિસે હતો અને આજે છે અહીંયા સોસાયટીમાં બધા જેન્ટ્સનો જ, ખાલી લેડીઝ કે છોકરા બીજું કોઈ નહીં. એટલે અમે બિચારા જો ભેળ ખાઈ, પીઝા ખાઈ, મેં ભેળ ખાઈ લીધી. જો કે મને મીતુને તો નથી ભાવતા ભેળ, બહુ ભાવે ને ભજીયા નથી ભાવતા. એટલે અમારે ચાલે. મીતુને એટલે ગીશુને પૂનમને બેન જ ભાવે છે. ભજીયા અખે પડી ગયા છે. એટલા બધા ખાધા તે? હા. ક્યાં ખાધા એટલા બધા? તો અત્યારે જ હું ખાધા ભજીયા જ ખાધા. ભજીયા. મને તો બહુ ઓછા ભાવે ભજીયા. ચિપ્સ ભાવે, પછી પેલા મરચા ના ભાવે, એવા બધા ભાવે. મેથી ના ભાવે. મને મરચા ના ભાવે અને બટેકા વડા. બટેકા. શું છે? ક્રીમ નથી. ક્રીમ નથી, મફિન્સ છે ખાલી. હે ચાલશે? હે ભોરતા નહીં હો સોફા ઉપર. એમ ખવાય બેટા? એમ ના ખવાય ગીશુ. સાઈડ માંથી આ ઉખાડી નાખ. હા, આમ સરખી બેસી જા. ડિઝર્ટમાં મફિન્સ હે ને ગીશુ? કેવું છે? મસ્ત. વિધાઉટ ક્રીમ સારું લાગે છે? હે ગીશુ આમ સરખી બેસીને ખામાં દીકો. હેલો ફ્રેન્ડ્સ, તો કરીએ વિડીયોનો અહીંયા એન્ડ. કિડ્સ ખાય છે બંને મફિન્સ અને વિધાઉટ ક્રીમ. કેવું લાગે છે કાના? ના. તો ચલો, હજુ 9:30 જેવું થયું છે. થોડી વાર પછી અમે નીચે જઈએ રમવા માટે, કેમ કે કાલે રજા છે. તો કિડ્સ રમશે 11, 11:30 વાગ્યા સુધી. અને પછી જોશો હવે આગળ વિડીયો બનાવીએ કે નહીં. જો તમારા લોકોનો સારો સપોર્ટ રહેશે તો વિડીયો બનાવશું, નતર યુટ્યુબ આપણે ચેનલ બંધ કરી દેશું. તો ચલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.